નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. લ્યો મિત્રો, તમે બધા ઘરે આવી ગયા છો, હું પણ ઘરે આવી ગયો, જમી લીધું, હા ને? તો હવે આપણે આપણા એક બચપનની નાની એવી યાદ માણીએ અને 90નો દર્શક. હે, ચાલો ત્યારે જઈએ આપણે 90ના દર્શકમાં. અચ્છા મિત્રો, આની પહેલાં મેં તમને બ્લોગમાં કીધું હતું કે તમે જે પણ તમારું કોઈ બચપન હોય અને એની અંદર તમે કોઈ તમારી એવી યાદ હોય તો એ મારી યાર શેર કરજો, આપણે એના ઉપર પણ વાત કરશું. તો અમારા એક કાકાએ પાવલીની જે કિંમત હતી ને એ મારી યાર શેર કરી છે કે અયાજભાઈ તમે આની વાત કરજો કે પાવલીનું મહત્ત્વ શું હતું. વાત સાચી છે કાકા, આજે આપણે એના ઉપર જ વાત કરશું. કેમ કે તમને ખ્યાલ હોય તો કોઈ તહેવાર આવતા હોય અને કબાટાની સફાઈ થતી હોય ને એમાંથી ચારાના પાવલી જે કે મળી જાય તો આપણા ચહેરા ઉપર રોનક કેવી આવતી હતી. આ પાવલીની કિંમત હતી મિત્રો. પાવલીથી અડધો કલાક સાયકલે ભાડે મળી જતી હતી. પાવલીમાં બોરા ખાટા જે આવતા હતા એની ઉપર મરચું મસાલો નાખે, ખટા મીઠા એવા બોરા થઈ જતા, એ આખો આપણને પડીકો વારી નાખતા. આપણે લગભગ કલાક તો એમાં કાઢી નાખતા હતા આપણે. અચ્છા, બીજું પાવલીથી કેરીના ટુકડા આવતા, એના ઉપર મરચા નાખે, મસાલો નાખે, એ બધું ખાઈ પણ આવતું. પાવલીની 4 પીપર આવતી, 4 ચોકલેટ આવતી, એ પણ આપણે ખાધી. એનો સ્વાદ ને અત્યારનો સ્વાદ પીપર આજે એ મળે જ ઈ સ્વાદ ને એવો સ્વાદમાં કેટલો ફરક છે. સ્વાદ નથી રહ્યો. કેમ કે આપણે મનને હે ને બ્લોક કરી નાખ્યું છે. આપણે ડિપ્રેશન, ટેન્શન હે ને બધામાં ખોવાઈ ગયા છે મિત્રો. આધુનિક જમાનો જે છે એમાં આપણું જીવનનો જે એક સ્વાદ છે ક્યાંક ને ક્યાંક આપણે ગુમાવી બેઠા છે. દોડમાં જ છે. મેં તમને પહેલાંય કીધું હતું કે શેની દોડ છે ખબર નથી કોઈને. ફલાણો દોડે છે, મારે દોડવું છે. એ શેના માટે દોડે છે એને ખ્યાલ નથી, પણ આપણાને ખ્યાલ નથી, આપણે એની પાછળ જ છીએ. ફલાણો આ વસ્તુ લાવે છે, મારે લાવવી પડશે. એટીટ્યુડ, અહંકાર, આ વસ્તુએ આપણને બરબાદ કર્યા છે મિત્રો. પહેલાના 90ના દર્શકમાં જ્યારે જાય ને તો મને સાંભળે છે કે કોઈ ઘરમાં ક્યાંક કોઈ વસ્તુ આવી ગઈ હોય ને તો એને આખું ગામ અહીંયા જતું જોવા માટે કે ભાઈ ચલો એ વસ્તુ લાવ્યો છે, જોવા જાય, રાજી થાય, હે એને આશીર્વાદ આપે, દુઆ આપે કે ભાઈ તને માલિક માલવા દે. આજ શું જ આપણો પડોશી કંઈક લાવે તો એ આપણાથી નથી શંકાતું, એ નક્કી કંઈક કામ કર્યું જ ખોટું, એટલે આવે જ નહીં. આ જ પોઈન્ટ ઉપર આપણે આપણો જીવનની જે સ્વાદ જે મજા છે ને એ મિત્રો ગુમાવી બેઠા છે. આજ આપણે સંબંધ નિભાવવા કરતાં તોડવામાં વધારે ઇન્ટરેસ્ટ થઈ ગયો છે બધાને. કોઈથી મળતા નથી, કોઈ સાથે બેસે એવું આપણે શું, પણ આપણી સાથે કોઈ બેસી અને 2-4 વાતો એની શેર કરે, 2 દુઃખ આપણા સાંભળે, 2 એના સાંભળીને આપણે મન હલવું થાય, એ આ ટાઈમ નથી રહ્યો મિત્રો. સંબંધ અને સ્વાદ અને જિંદગી, આ ત્રણેય વસ્તુ આપણે આધુનિક યુગમાં ગવાવી ચૂક્યા છીએ. તો બન્યા રહ્યો, ક્યાંક ને ક્યાંક આપણે આવી વાતો કરશું અને ક્યાંક તમે પણ તમારા ટેન્શન, ડિપ્રેશન ભૂલી અને આ બ્લોગ જોઈને કદાચ તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી જાય તો એ મારા માટે બહુ ગર્વની વાત છે. વાર લાગશે કેમ કે 90ના દર્શકની અંદર બધાને લઈ જવા મને ખ્યાલ છે વાર લાગશે, પણ આવશે મજા. 90નો દર્શક જ એ હતો મિત્રો. જીવનને ઝાંકીને જોઈ તો જુઓ, એનો સ્વાદ તો જુઓ તમે. હે મિત્રો, આજ એટલું. કેમ કે કાકાએ જે વાત કરી છે એનો ટોપિક આપણે પછી બીજી વાર આખો લેશું, કેમ કે બહુ લાંબો લેખ છે, એમને બધું લખીને મોકલાયું છે, મારે વાંચવાનો ટાઈમ નથી મળ્યો. આજે હું વાંચીશ અને એના ઉપર આપણે વિડીયો બનાવશું. તો મિત્રો આવી જ રીતે એન્જોય કરો લાઈફને,
થઈ શકે એટલી કોશિશ કરો કે મન ઉપર પ્રેશર ઓછો આવે. હાલવાનું જ છે ભાઈ, જિંદગી છે આ હાલશે જ. આજ નીકળી ગયો છે તો કાલે આમ જ નીકળશે, હે ને? સ્માઈલ રાખો ચહેરા ઉપર, ટેન્શન તમને છે ને મને છે ભાઈ, હે ને? કોશિશ કરો કે મન ઉપર પ્રેશર ઓછો આવે. ચાલો મિત્રો, બ્લોગ બહુ લાંબો થાય છે, આપે વધારે પછી નહીં હારો, તો માટે આપના પણ જે કોઈ એવા કિસ્સા હોય, કહાની હોય, આપના જીવનમાં ઘટી હોય, એમને શેર કરો તો અમે આગળ એના ઉપર પણ વાત કરશું. અને બસ મળતા રહો, આગળ તમને મળતા રહેશું. અમે રહી જિંદગી તો કાલે ઇન્શાલ્લાહ મળશું. આજ માટે આટલું જ મિત્રો. જય હિન્દ, જય ભારત, ખુદા હાફિઝ.